સામાન્ય માણસ સાથે જે સરકારી હોસ્પિટલમાં વ્યવહાર થાય છે તેનો અનુભવ આજે સાંસદને પણ થઈ ગયો. આજે એક સાંસદ જે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલની વિઝિટે ગયા હતા અને તેમની સાથે જે હોસ્પિટલ સ્ટાફે વર્તન કર્યું જેને લઈને સાંસદ રોષે ભરાયા છે. શું છે સમગ્ર મામલો તેના પર વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. આજે વાત કરવી છે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલની, જ્યાં સાંસદ ચંદુ સિહોરા વિઝિટે ગયા હતા અને તે દર્દીઓની ખબર પૂછી રહ્યા હતા. તેવામાં હોસ્પિટલના સ્ટાફના એક વ્યક્તિએ ચંદુભાઈ પર ટિપ્પણી કરતા કહ્યું કે સાંસદ છે તો શું થઈ ગયું, પણ કમનસીબે આ વાત ચંદુભાઈ નહીં તો તેમના માણસે સાંભળી લીધી અને તેની જાણ ચંદુભાઈને કરી. પછી શું થયું જોઈ લઈએ. આવે છે શું કરી લેવાના નહીં કોને કોઈ એને રેવન્યુ કેસ કરી નાખો. જી જી અને અત્યારે જે સમાચાર મળ્યા છે હા કે કોઈ તમારા સ્ટાફમાંથી ઉકેલો સાંસદ વિઝિટ કરવા તમારે શું ઉખાડી લેવાના. હું કેસ કરું છું એની ઉપર. આ ભાઈ બોલ્યા સાહેબ, હું સાંભળતો હતો બહાર હતો. આ ભાઈ બોલ્યા, આ બોલતા ગયા ને નીકળતા ગયા ને કહેતા ગયા. આ ભાઈ બોલતા હતા, મને ખબર છે શું બોલ્યા તમે એમ કહેતા હતા એવી તો વિઝિટો કરી રહ્યા કે શું ઉખાડ લેવાનું. વિઝિટનો અમારે પ્રસાદ નથી આવતો સાહેબ. મને ખબર છે. એ ભાઈ આ ભાઈ પોતે હતા. હા પોતે હતા. હર્ષિત સોલંકી સાહેબ. મારી હાજરીમાં એ ભાઈ આવું બોલે છે. તમારે એનો action લેવાનો અને એનો સર કાંઈ બોલ્યા જ નથી. હું કાંઈ બોલ્યો જ નથી. તમારા બહાર બે સિક્યુરિટી વાળા પૂછો ને, હું એક હતો, ત્રણ હતા અમે. અને એમ કે આ મામલે વધુમાં સાંસદ ચંદુભાઈ સિહોરાએ શું કહ્યું ચાલો સાંભળી લઈએ. સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી. બધા દર્દીઓની ખાટલે બેડ ઉપર જઈને એમના મંતવ્યો બધા જાણ્યા અને જરૂરી ડોક્ટરોને પણ જરૂરી સૂચનાઓ આપી. અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે, તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ. અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ. એવી ઘણી બધી સૂચનાઓ આપી અને આજે આ ગાંધી હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે. ત્યારે હું ફરીવાર પણ મુલાકાત લેવા આવવાનો છું અને ક્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ. પણ અત્યારે જે ડૉક્ટરો છે એમને બધાએ કામે કરી રહ્યા છે અને એમને જે કંઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં. કેવી ફરિયાદો મળી છે ખાસ? કેસબારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા એમને કંઈક એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે જે કેસબારી ઉપરના ભાઈ છે એને. અને બીજા એક ભાઈ કોઈક સિક્યુરિટીવાળા હોય કે હું તો બહુ ઓળખતો નથી પણ એને પણ નું વર્તન પણ સારું નહોતું મારી વિઝિટ દરમિયાન. એની પણ મેં જરૂરી સૂચનાઓ એના હેડ ડૉક્ટર છે એમને આપેલી છે. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.